શ્રીમદ ભાગવત મહાત્મ્યો અધ્યાય પહેલો 23મા શ્લોકથી. શૌનકજી પૂછે છે કે નારદજી તો સાંસારિક પ્રપંચોથી મુક્ત છે, વિચરણશીલ છે, અને તેમને સનકાદિક સાથે સંયોગ ક્યાં થયો, અને એમને વિધિ વિધાનના શ્રવણમાં રસ કેવી રીતે થયો, પ્રીતિ કેવી રીતે થઈ? શૌનકયુવાચ લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તેષ. સૂતજી કહે છે કે હું તમને એ ભક્તિપૂર્ણ કથા સંભળાવું છું કે જે સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણી અને એકાંતમાં સંભળાવ્યું હતું. એકવાર એક દિવસે વિશાલાપુરીમાં એ ચારેય નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા અને તેમણે નારદજીને જોયા છે. અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં શોકેન મમ યત પ્રોક્તં રહસ્યં વિચાર્ય ચ. એકદા હિ વિશાલાયાં ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થં સમાયાતા દદૃશુસ્તત્ર નારદં સત્સંગાર્થ સમાયાતા દદૃશુસ્તત્ર નારદં. સત્સંગ માટે આવ્યા. સત્સંગાર્થ સમાયાતા. દદૃશુ જોયા, સ્તોત્ર નારદમ ત્યાં નારદજીને જોયા છે. સનકાદિકોએ પૂછ્યું કે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? તમે આટલા બધા ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને તમારું આગમન ક્યાંથી થયું? તમે કેમ શૂન્ય મનસ્ક દેખાવ છો? એ જેનું ધન લૂંટાઈ ગયું હોય એવા તમે દેખાવ છો. તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વ્યાજબી નથી. એનું કારણ શું છે? કુમારા ઉચુ કથમ બ્રહ્મન દીનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન
त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव इदानीं शून्यचित्तोऽसि गतवित्तो यथा जन तवेदं मुक्तसङ्गस्य नो चित्तं वद कारणम्. નારદજી કહે છે, આ પૃથ્વીને હું સર્વોત્તમ લોક સમજીને આવ્યો. અહીંયા પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકીશ. અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમ આમિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજીએ કીધું. નારદયુવાચ અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમ આમિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તત. હવે અહીંયા સત્ય, તપ, શૌચ એટલે બાહ્ય અને આંતરિક પવિત્રતા. સત્ય નથી, તપ નથી, શૌચ નથી, દયા નથી, દાન કશુંય નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્ય ભાષી એટલે કે ખોટું બોલનારા થઈ ગયા, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જે સાધુ સંત કહેવાય છે ને, એ પૂરા પાખંડી થઈ ગયા છે. સાધુ સંતો દેખાવમાં તો વિરક્ત લાગે છે, પણ પત્ની, ધન વગેરે બધાયનો પરિગ્રહ કરે છે, બધું રાખે. ઘરમાં જોઈએ તો સ્ત્રીઓનું જ રાજ્ય છે. શાળાઓ સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. ના પશ્યમ કુત્ર ચિચ્છર્મ મન સંતોષકારકમ કલીના ધર્મ મિત્રેણ.
ધરેયં બાધિતાધુના. મેં મનને શાંતિ મળે ને સંતોષ મળે એવું કોઈ સ્થળ ન જોયું કે મને શાંતિ ન મળી. કલીન અધર્મ મિત્ર, કલીનો અધર્મ મિત્ર છે. એને સમસ્ત પૃથ્વીને બાંધી રાખીશ, દુખી કરી મૂકી. સત્યમ નાસ્તિ તપસૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ ભોભરિણો જીવા ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણો. મંદાસુ મંદમતયો મંદભાગ્યા રૂપદ્રુતા. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. તરુણી પ્રભુતા ગેહે શ્લ્યાલકો બુદ્ધિદાયક. કન્યા વિક્રયણો લોભાત દંપતીનામ ચ કલ્કનમ. કન્યા વિક્રય થાય છે લોભને લીધે. કન્યા વેચીને પૈસા મેળવે. દંપતિ એટલે પતિ પત્નીઓની વચ્ચે કંકાસ થી રાખે છે. મહાત્માઓના આશ્રમ, તીર્થ, નદીઓ પર યવનો એટલે કે વિધર્મીઓ છે એનો અધિકાર થઈ ગયો છે. એ બધાય દુષ્ટોએ ઘણા દેવાલયો એને પણ નષ્ટ કરી નાખ્યા છે. આશ્રમાયવને રુદ્ધ્વા સ્થિરથાની સરિતસ્તથા. દેવતાયતનાન્યત્ર દુષ્ટેર્નષ્ટાનિ ભૂરિશઃ. યવનોએ આશ્રમ, તીર્થ એના પર અધિકાર કરી લીધો. દુષ્ટોએ દેવાલયોને નષ્ટ કરી નાખ્યા છે. નારદજી વધારામાં કહે છે કે અત્યારે અહીંયા નથી કોઈ યોગી, નથી કોઈ સિદ્ધ, નથી કોઈ જ્ઞાની અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધાય સાધન અત્યારે કળી રૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. ન યોગી નૈવ સિદ્ધો વા
જ્ઞાની સત્ક્રિયો નરઃ કલિદાવાનલેનાથ્ય સાધનમ ભસ્મતામ ગતમ કલિદાવાનલેનાથ્ય સાધનમ ભસ્મતામ ગતમ. આ કળિયુગમાં બધાય દેશવાસીઓ બજારમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે. અટ્ટશૂલા જનપદા શ્રીવશૂલા દ્વિજાતય કામિન્યઃ કેશશૂલિન્યઃ સંભવન્તિ કલાવિહ. વેદ ભણાવવા હોય તો પૈસા ન લેવા જોઈએ. બજારમાં અન્ન ન વેચાવવું જોઈએ. આ કળિયુગના પ્રભાવ છે. આવું થાય છે. સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં એવું થતું નહીં. વસ્તુ વિનિમયનો વ્યવહાર હતો. નારદજી કહે છે કે હું આવી રીતે કળિયુગના દોષ જોતો જોતો પૃથ્વી ઉપર વિચરતો યમુના તટે પહોંચ્યો. યમુના તટે ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. મુનિવરો, તમે સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી છે, એવું મેં જોયું. એવં પશ્યન કલેર દોષાન પર્યટન વનિમહં યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત. જ્યાં હરિની લીલા થાય છે યમુના તટે હું પહોંચ્યો. ત્યાં શું જોયું? તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનિશ્ચરા એકા તુ તરુણી તત્ર નિષણા ખિન્નમાનસા. ખિન્ન મનથી બેઠી હતી, એવું મેં જોયું. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લેતા હતા. યુવતી એની સેવા કરતી હતી અને ક્યારેક ક્યારેક એને સચેત કરવા માટે પ્રયત્ન કરતી હતી, જગાડવા માટે. ક્યારેક ક્યારેક એની આગળ રોવા લાગતી હતી. વૃદ્ધો પતિતો પાર્શ્વે નિઃશ્વસંતાવચેતનો
શુશ્રુષંતિ પ્રબોધન્તિ રુદતે ચ તયો પુરઃ. ઈ પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશામાં જોતી હતી કે મારા શરીરનું રક્ષણ કરનાર પરમાત્મા ક્યાં છે. એની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ એને વીંઝણો નાખતી હતી અને વારંવાર એમને સમજાવતી હતી. દશ દિશો નિરીક્ષંતિ રક્ષિતારમ નિજમ વપુ વિજ્યમાના શતસ્ત્રીભિઃ બોધ્યમાના મુહુર્મુહુઃ. દૂરથી આ બધું જોઈને નારદજી કહે છે કે હું કુતૂહલવશ એની પાસે ગયો. મને જોઈને એ યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી, દ્રષ્ટવા દૂરાદ્રતઃ સોહમ કૌતુકેન તદંતિકમ મામ દ્રષ્ટવા ચોત્થિતા બાલા વિહ્વલા ચ બ્રવીદ્વચ મામ દ્રષ્ટવા ચોત્થિતા બાલા વિહ્વલા ચ બ્રવીદ્વચ. યુવતી કહે છે કે અરે મહાત્માજી, પડવાર માટે થોભી જાઓ, એક ક્ષણ માટે ઉભા રહ્યો, મારી ચિંતાને નષ્ટ કરી દો. અરે તમારું દર્શન તો સંસારમાં બધાય પાપને સર્વથા નષ્ટ કરી દેનારું છે. ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ. યુવતીએ કીધું. બાલો વાચ ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘરમ પરમ. સર્વથા અઘ, અઘ એટલે પાપ. તમારા દર્શનથી તો સર્વ લોકના સંસારના બધાય પાપ નષ્ટ થઈ જાય. તમારા વચનથી મારા મનની દ્વિધા પર મટી જાય. મારા દુઃખની તો ઠીક ઠીક શાંતિ થઈ જશે. અને મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય ને ત્યારે તમારા જેવાના દર્શન થતા હોય છે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. ભાગ્ય હોય, મહાભાગ્ય હોય તો તમારા દર્શન થાય. નારદજી કહે છે કે મેં એ સ્ત્રીને પૂછ્યું
કે દેવી તમે કોણ છો? આ બે પુરુષ છે તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમલ નયની દેવીઓ છે એ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. નારદ યુવાચ કાશિત્વં કાવિમોચેમા નાર્યકા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. યુવતી કહે છે કે મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના બે મારા પુત્ર છે. આ બે પુત્ર છે એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. ને કાળના બળે તેઓ આવા નિર્જર થઈ ગયા છે. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે અને એ મારી સેવા કરવા માટે આવી છે. આવી રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાંય મને સુખ શાંતિ નથી. એ તપોધન. હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે સાંભળો, મને શાંતિ આપો. બાલો યુવાચ અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. ઈમો મેં તનયો મતો. આ બે મારા પુત્ર મારા તનમાંથી થયા એટલે મારા પુત્ર. તનયો ઈમો મેં તનયો મતો. આ બધી દેવીઓ ગંગાજી વગેરે નદી છે. ગંગાદ્યા સરિતશ્ચેમા મત્સેવાર્થમ સમાગતા તથાપી ન ચ મે શ્રેય સેવિતાયા સુરેરપી. ઇદાનીમ શૃણુ મદ્વાર્તા સચ્ચેતસ્ત્વં તપોધનમ વાર્તા મે વિતતાપ્યસ્તે તામ શ્રુત્વા સુખમાવહ. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પણ ગુજરાતમાં મને ગઢપણ ઘેરી વળ્યું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવીને હું જીર્ણ થઈ ગઈ, મને ગઢપણ ઘેરી વળ્યું.
કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગ ભંગ કરી દીધો, છીનભીન કરી નાખ્યું મને. લાંબા સમય સુધી આવી અવસ્થામાં રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. તત્ર ઘોર કલેર યોગાત પાખંડે ખંડિત દુર્બલહમ ચિરમ યાતા પુત્રાભ્યામ સહ મંદતામ. હવે હું જ્યારથી આ વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરીથી પરમ સુંદરી સ્વરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. વૃંદાવનનો પ્રભાવ, હું નવયુવતી બની ગઈ. વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી જાતાહમ યુવતી સંયક પ્રેષ્ઠરૂપા તુ સાંપ્રતમ. હું નવયુવતી થઈ ગઈ, પણ આ સામે પડેલા બે મારા પુત્રો છે એ થાયકા હાયરા દુખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું. ઈમો તુ શયિતાવત્ર સુતો મે ક્લેશ્યતઃ શ્રમાત ઇદં સ્થાનં પરિત્યજ્ય વિદેશં ગમ્યતે મયા. આ બે ખરડા થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું માં હોવા છતાંય તરુણી છું અને આ બે મારા પુત્રો હોવા છતાંય વૃદ્ધ શા માટે? જરઠત્વં સમાયાતો તેન દુઃખેન દુઃખિતાઃ સાહં તુ તરુણી કસ્માત સુતો વૃદ્ધા વિમોકુતઃ. અમે ત્રણેય જણા હારે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે? થવું જોઈએ એમ કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન. પુત્રો યુવાન હોવા જોઈએ. ત્રયણામ સહચારિત્વાત દ્વે પરિત્યમ કુતઃ સ્થિતમ ઘટતે જરઠા માતા તરુણો તનયાવિતિ. માતા ઘરડી હોવી જોઈએ, પુત્રો યુવાન હોવા જોઈએ. એટલે આ કારણથી હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ ઉપર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો. શું કારણ છે બતાવશો? અતઃ
शोचामि चात्मानम् विस्मयाविष्टमानसा वद योगनिधे धीमन् कारणं चात्र किं भवेत्। નારદજી કે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય।